એક યુવાનને ખેડૂતની દીકરી સાથે લગ્ન કરવા હતા. ખેડૂતે કહ્યું, મારી એક શરત છે, સામે વાડીમાં ઊભો રહે, હું એક એક કરીને મારા 3 બળદ છૂટા કરીશ. તારે એમાંથી એકની પૂંછડી પકડીને એને વશમાં કરી લેવાનો, તો હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ. યુવાન તો તૈયાર થઈ ગયો. ખેડૂતે પહેલો બળદ છૂટો કર્યો. આવો હટ્ટો કટ્ટો બળદ તો યુવાને પહેલી વાર જોયેલો. યુવાને વિચાર્યું, આ બળદ જવા દેવાય, આ બળદનો ચાળો ન કરાય. યુવાન એક બાજુ ખસી ગયો અને બળદ સાઈડમાંથી ચાલ્યો ગયો. ખેડૂતે બીજો બળદ છૂટો કર્યો. પણ આ શું? બીજો બળદ તો પહેલા કરતા પણ હટ્ટો કટ્ટો. યુવાને વિચાર્યું, કંઈ નહીં, આને પણ જવા દઉં. ત્રીજા બળદમાં તો ગમે એમ થાય, પૂંછડી પકડી જ લઈશ. ખેડૂતે જેવો ત્રીજો બળદ છોડ્યો, યુવાનના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ત્રીજો બળદ સાવ દુર્બળ જેવો હતો. યુવાને વિચાર્યું, ચાલો આ બળદને તો વશ કરી જ લઈશ. બળદ યુવાનની નજીક આવ્યો, પણ આ શું? આ બળદને તો પૂંછડી જ નહોતી. મિત્રો, જીવન તકોથી ભરેલું છે. કેટલીક સરળ હોય છે અને કેટલીક મુશ્કેલ. પરંતુ જો તમે એકવાર તક ગુમાવો છો તો તમને એ તક ફરી નહીં મળે. તેથી વ્યક્તિએ હંમેશા પહેલી તક ઝડપી લેવાનો પ્રયાસ કરવો જોઈએ.